નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં અર્થ વિસ્તારની ચર્ચા કરવાના છે। અર્થ વિસ્તારને આપણે બીજા શબ્દોમાં વિચાર વિસ્તાર તરીકે પણ કહેવામાં આવે છે। ધોરણ 8, 9, 10 અને 11, 12માં પણ અર્થ વિસ્તાર પૂછવામાં આવે છે। જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો એમાં પણ અર્થ વિસ્તાર ટૂંકમાં લખવાનો હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે અર્થ વિસ્તારની પંક્તિ લખો છો ત્યારે સૌપ્રથમ તમારે પંક્તિને વાંચવાની હોય છે। પંક્તિને વાંચ્યા બાદ તમારે એનો અર્થ, સામાન્ય અર્થ લખવાનો હોય છે। એ તમારે 3 કે 4 લીટીમાં પ્રથમ પેરેગ્રાફમાં લખવાનો હોય છે। ત્યાર પછી બીજા પેરેગ્રાફમાં તમારે એની સમજૂતી લખવાની હોય છે, વિસ્તારથી સમજૂતી લખવાની હોય છે। અને ત્રીજા પેરેગ્રાફની અંદર તમારે એમાંથી મળતો બોધ કે ઉપદેશ, જે માનવ જીવનને ઉપકારક હોય, એ તમારે લખવાનું હોય છે। વિદ્યાર્થી મિત્રો, આ અર્થ વિસ્તાર આપણે અહીંયા જોઈએ છીએ કે ઝેરનું અમૃત બનાવી દઉં પરંતુ મુજ કને, ઝેરનું અમૃત બનાવી દઉં પરંતુ મુજ કને, પ્રીત મીરાની નથી ને નરસિંહનું કીર્તન નથી। આ અર્થ વિસ્તારની પંક્તિ છે। તો અર્થ વિસ્તારની પંક્તિમાં કવિ આપણને કહેવા માંગે છે કે હું પોતે પણ મીરાબાઈની જેમ ઝેરનું અમૃત બનાવી શકું છું, પણ મારી પાસે મીરાબાઈ જેવી ભક્તિ નથી, નરસિંહ મહેતા જેવું કીર્તન નથી। આ પંક્તિમાં કવિ આપણને એ સમજાવવા માંગે છે કે જો આપણે ઈશ્વરને પૂરેપૂરા મનથી ચાહીએ, પૂરેપૂરી શ્રદ્ધાથી એની ભક્તિ કરીએ, તો આપણે પણ મીરાબાઈની જેમ, નરસિંહ મહેતાની જેમ ઈશ્વર પણ આપણી પડખે, આપણી સમસ્યાઓ જ્યારે આવે ત્યારે આપણી પડખે આવીને ઊભો રહે છે। એના માટે સૌથી પ્રથમ પગથિયું અને સારામાં સારું પગથિયું છે અને એકદમ સરળ છે, તે છે ભક્તિ। આપણે જો ઈશ્વરની અસાધારણ ભક્તિ કરીશું, ભક્તિ કરવા માટે શ્રદ્ધા હોવી જોઈએ। જો તમે પૂરેપૂરા તન મન ધનથી ઈશ્વર પર શ્રદ્ધા રાખશો તો ચોક્કસ તમારા જીવનમાં પણ ચમત્કાર થશે। જેવી રીતે મીરાબાઈના જીવનમાં ચમત્કાર થયો હતો કે મીરાબાઈને જ્યારે ઝેર આપવામાં આવ્યું ત્યારે ઈશ્વરે ઝેરનું અમૃત બનાવી દીધું। અને નરસિંહની ભક્તિ વિશે તો વાત જ શું કરવી। જ્યારે એમના પત્નીનું મૃત્યુ થાય છે ત્યારે કહે છે, ભલું થયું ભાગી જંજાળ, હવે ભજીશું બાળ ગોપાળ। તો આવી નિષ્ઠા, આવી શ્રદ્ધા હોય તો અને તો જ આપણે કામ ઈશ્વર દરેક પૂર્ણ કરી શકે, તો જ આપણું કામ ઈશ્વર દરેક પૂર્ણ કરી શકે। જે રીતે મીરાબાઈના જીવનમાં મદદ કરી હતી, જે રીતે નરસિંહ મહેતાના જીવનમાં મદદ કરી હતી, બરાબર। તો ઈશ્વરને પ્રાપ્ત કરવાનો સાચો માર્ગ છે પ્રેમ લક્ષણા ભક્તિ, પ્રેમ ભક્તિ। ભક્તિ, ભગવાન શાના ભૂખ્યા છે? તો ભગવાન એ ભાવના ભૂખ્યા છે। તમે ઈશ્વરને પૂરેપૂરા મનથી ચાહો તો ઈશ્વર તમારા દરેક કામ પૂર્ણ કરવા માટે તૈયાર છે। ઝેરનું અમૃત બનાવી દઉં પરંતુ મુજ કને, પ્રીત મીરાની નથી ને નરસિંહનું કીર્તન નથી। આજના સમયમાં આપણે મીરાબાઈ જેવી શું ઈશ્વરની ભક્તિ કરી શકીએ? મોટો પ્રશ્ન જ છે। આજના સમયમાં શું આપણે નરસિંહ મહેતા જેવી ઈશ્વરની ભક્તિ કરી શકીએ? મોટો પ્રશ્ન જ છે। કરી શકીએ જો આપણે સાચામાં સાચી શ્રદ્ધા રાખીએ, પૂરેપૂરા મનથી શ્રદ્ધા રાખીએ, તો આજે પણ ભગવાન એ જ છે, આજે પણ ભગવાનની કૃપા એવી જ છે। અને જો આપણી પર ભગવાનની કૃપા વરસે તો આપણા જીવનની અંદર પણ પરિવર્તન શક્ય બને, આપણા જીવનની અંદર પણ ચમત્કારો શક્ય બને અને ઈશ્વર જે છે પોતાના દરેક ભક્તના દરેક કાર્યમાં મદદ કરવા માટે આવે જ। તો આ રીતે તમારે વિદ્યાર્થી મિત્રો આ પંક્તિની સમજૂતી લખવાની છે। ત્યારબાદ તમારે નીચે બોધ લખવાનો છે, ઈશ્વરને સાચા દિલથી પ્રેમ કરવાથી, ઈશ્વરને સાચા મનથી, સાચી શ્રદ્ધાથી ભક્તિ કરવાથી ઈશ્વર આપણા દરેક કામમાં મદદ કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે અર્થ વિસ્તાર લખવાનો છે। અહીંયા જે થોડું ઘણું લખાણ લખ્યું છે એ તમારે લખવાનું નથી, બરાબર। આ લખાણ તમારે લખવાનું નથી, આ તો માત્ર તમારી સમજૂતી માટે જ મેં લખાણ લખ્યું છે। તમારે તો કાવ્ય પંક્તિ લખવાની છે, પછી એમાંથી 2-3 લીટીમાં આપણે એની સમજૂતી લખવાની છે। ત્યારબાદ આપણે એમાંથી કયા પ્રકારનો બોધ 3 પેરેગ્રાફમાં આપણે લખવાનું છે, બરાબર ને। પહેલા સમજૂતી એટલે કવિતામાંથી સામાન્ય સમજૂતી, કાવ્યમાંથી સામાન્ય સમજૂતી આપણે લખવાની છે, સામાન્ય અર્થ જેને કહી શકાય, અને પછી સમજૂતી અને પછી એમાંથી મળતો બોધ। આટલું તમે લખો તો માનું છું કે તમને પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત થાય। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું। ફરી વખત આપણે નવા ટોપિક સાથે મળીશું, ત્યાં સુધી આપની રજા લો। આવજો મિત્રો, આવજો।